માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, અત્યારે જો ગાયું દોવાનું ચાલુ છે. તો આ મારા મિત્ર રૂડાભાઈના છોકરા બે છે અને આપણે જવાનું છે બારે હમણાં. આનો મોટો છોકરો ના જીનકો છોકરો, આમ બારે જવાનું. તો વાત કરી ભાઈ દોઈ દો હતો કે કાંઈ વાંધો નહીં, દોઈ દે, એમાં શું વાંધો. તો આ છે ગોવિંદભાઈ. હમણાં ગોવિંદભાઈના બાપાની હમણાં 15 દી લગી વાડી. આપણે ન હોય એટલે હું જે ભાગ્યવાળા હોય કે ગોવાર આપણા હોય કે એના બાપાની જ ગણાય ખરેખર વાડી, બરાબર ને ગોવિંદભાઈ? એટલે જો માતાજી દોવાનું કામ ચાલુ છે અને આ બીજા જો આપણા અત્યારે બારે ઊભા. અને ઘણા બધા લોકોનો પ્રશ્ન ઘણા બધા એવા હોય કે અમારી ગાય કોઈને દોવા નથી દેતી ને આ તે બધું. પણ જ્યાં સુધી ગાયને તણાવ મુક્ત વાતાવરણ ન મળે ને ત્યાં લગી કાંઈ ઓલું થાય. જો બાંધી રહેતી હોય ઘરે અને કોઈ જાતનું આમ એમ કહે કે પડતપો ના તેને લાગતો હોય, છૂટી ન થતી હોય, તો એ ગાય એમ કહીને તો એ કાંઈ ઓલું ન કરતી હોય, બરાબર. પણ જ્યાં આ રીતે હોય તો જ્યાં સુધી આપણે કોઈને શાંતિ એકાદ દી ઓલું 1-8 ઓલું કરે. અત્યારે 2 દોવે છોકરા, નકર અત્યાર સુધીમાં કોઈ દી દોવા નથી આવ્યા. તેમ છતાંય ગાયું કોઈ કાંઈ જાતની કંઈ બોલતી નથી, દોવા દે. તો એનું કારણ શું છે કે વાડીએ ખુલ્લા વાતાવરણમાં ફરતી હરતી હોય અને ભરપૂર એને ટૂંકમાં પેટ પૂરણ, નીણ પૂરો, પાણી આ તે બધું જડતું હોય તો વાંધો ન આવે. તો આ રીતે વાંધો ન આવે. અને ગમે વારા બદલાવ કે ગમે ત્યારે આપણે બિહાડતા હોય તો વાંધો ન આવે. અને ખાસ કરીને જે આપણે બતાવ્યું હતું કે જો આમાં આપણે બ્રાઝિલ મૂકેલો છે, એ હવે આવે ત્યારે ન્યાય જાય કે આવીએ ને ત્યારે ન્યાય. અને ઘણી બધી વાછડીઓ આવી. તો આપણે ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય કે વાછડી આ તારીખે અમારી ગા ફરી, આ તારીખે ગા ફરી, વાછડી આવશે નહીં આવે. કેટલા બધા અસંખ્ય વિડીયો મૂકેલા છે. તમે વિડીયો આખો જુઓ, વિડીયો આખો સમજો તો જ તમને ખબર પડશે. હું એક 1 by 1 કોઈને પ્રશ્નનો જવાબ ન દઈ શકું, કેમ કે હું એક હોઉં અને પ્રશ્ન પૂછવાવાળા ઘણા બધા લોકો હોય. વોટ્સઅપના માધ્યમથી, મેસેજના માધ્યમથી ઘણા બધા હોય, બરાબર. તો આપણે એમાં સ્પષ્ટ અને ચોખ્ખી રીતે આપણે ટૂંકમાં કીધેલું છે કે અંજવાળિયામાં બેકી તિથિમાં ફરે એટલે બધાને ખબર પડે કે અંજવાળિયામાં બેકી તિથિ કેને કે તારીખ ન આવે. બેકી તિથિ કેને કહેવાય બધાને ખબર પડે. બીજ છે, ચોથ છે, છઠ છે, આઠમ છે, દશમ છે, 12 છે, 14 છે. આને બેકી તિથિ કહેવામાં આવે. તો આ બેકી તિથિમાં જો ફરે તો ત્યારે વાછડી આવે ને આવે, એ ફાઇનલ જ છે. આપણે કીધેલું જ છે, બરાબર. તો જરીક એ વસ્તુ તમારે સમજવું જ હોય કે ભાઈ આ રીતે આમને નામ હોય તો ફાઇનલી આ આવે, બરાબર. તો જનરલી જો પેલવેતરા ઓળખાય ને આમે દોવા નથી દેતા. વારા બદલાવ કે આપણે 2 જણાએ દોયું, એક મેં દોયું અને એક અમારે દેવાએ દોયું, બરાબર. અને વાંધો નથી કાંઈ. એટલે ગાયું આમ ટૂંકમાં જનરલી આમ ખુલ્લા વાતાવરણમાં રહેતી હોય અને એને મન મજા આવે એવું ટૂંકમાં વાતાવરણ હોય ને તો વાંધો ન આવે. અને આપણે જે રીતે કીધું એમ આપણા ઘણા બધા આગળ વિડીયો મૂકેલા છે કે વાછડી કઈ રીતે આવે એ રીતે. તો ઘણા બધા લોકો કોમેન્ટ કરે કે ભાઈ તમે કોમેન્ટ કરો એ મારી લોકચાહના કહેવાય કે તમે મને કોમેન્ટ કરો છો. પણ હું 1 by 1 ઘણી વખત ન આપી શકું જવાબ, કેમ કે ઘણા બધા વિડીયો બનાવવાના થતા હોય. મારું પોતાનું વાડીનું કામ છે. આ બધા જ કામ હેન્ડલ કરી અને વિડીયો બનાવતા હોય અને માહિતી દેવાનો પ્રયત્ન કરતા હોય. તો આખો વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોવો અને સાંભળો તો એમાં પૂરેપૂરી બધા જ વિડીયોમાં અલગ અલગ પ્રમાણે કેટલી બધી માહિતી આપેલી છે. અને ગૌ સંવર્ધન વિશેના આપણે આખા કેટલી બધી સિરીઝો છે, બરાબર. કેટલા બધા વિડીયા છે કે ભાઈ કેવી રીતે કેવા સંવર્ધનમાં ધ્યાન રાખવું. આપણે હાવ ઝીરો ગાય હોય એમાંથી આપણે હીરો ગાય એટલે કે હાવ દેશી ગાય હોય ને એમાંથી બ્રિડિંગ ઉપર ધ્યાન દઈને ત્રીજા વેતરમાં ફૂલ સારામાં સારી આપણે કેટેગરી વાઇઝ ગાય બનાવી હોય તો બની જાય. એવા બધા આપણે વિડીયો મૂકેલા છે. તો ખાસ કરીને એ આખા વિડીયો તમે જોશો ને તો જ તમને મજા આવશે. માત્ર તમે હેડિંગ જોઈ અને ડાયરેક્ટ સીધી કોમેન્ટ કરશો તમે કે ભાઈ અમારે આ રીતે આ ફેરી ગાયને વાછડી આવશે. આ તમે ગાય જોઈ શકતા હશો. આપણી ગાય લાલ છે, પૂઠે કાળી છે, ડોકે કાળી છે, બચ્ચું સફેદ છે. કેમ કે આપણા આ પદ્રનું રિઝલ્ટ છે. આની નાનીમાં છે, બરાબર. આ જો આ એની નાનીમાં છે. આ ગાય છે ને એની માનીમાં છે, બરાબર. તો આનીમાં છે ને એ આખે આવા રંગની હતી. આના બાપનો બાપ હતો ને આખો કાળો હતો, બરાબર.
તો કલર એના ઉપર જવો જોઈએ ને. આ બ્રીડિંગનો કમાલ છે, બરાબર. આપણો કોઈ કમાલ નથી. આ બ્રીડિંગ ઉપર ફોકસ કર્યું હોય ને એટલે આવા બચ્ચા આવે ને આવે જ. અને જે આપણો રુદ્ર છે, બરાબર, તો રુદ્રના બચ્ચા જો આમાં કલર જો આવી રુદ્રનો, બરાબર. આપણે રુદ્રનો આપણે આગળ આપી દીધેલો છે, એમાં કલર છે. પછી પેલું બચ્ચું છે એમાં કલર છે. એટલે ખાસ કરીને જોવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કહેવાનું કારણ આપણું એ જ છે કે બ્રીડિંગ ઉપર અને જે વાછડી આવે એના ઉપર કીધે આખા વિડીયો તમે સ્કીપ કર્યા વગરના જોજો તો તમને ખ્યાલ આવશે. અને હવે આપણા વિડીયા છે એ હમણાં 15 દિવસ સુધી અલગ પ્રકારના આવશે, તો એમાં પણ ફૂલ સપોર્ટ કરજો. જય ગૌ માતા.